અરે રૂકો રૂકો રૂકો, આટલા ફાસ્ટ ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ અને જીવનમાં નાનો બદલાવ લાવતા જાઓ. તો આજે હું તમને એક તીર અને ધનુષની વાર્તા કહેવાની છું, અને એમાંથી તમને શું શીખવા મળે છે મને કમેન્ટ જરૂરથી કરજો, અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો. તો હું તમને એક તીર ધનુષની વાર્તા કહું છું કે એક નાનકડો છોકરો હોય છે. હવે છોકરો તીર ધનુષ રમતો હોય છે. એના દાદા એની બાજુમાં બેઠા હોય છે. તો છોકરો દાદાને પૂછે છે કે દાદા, તીરને આગળ વધવા માટે આટલું બધું પાછળ કેમ ખેંચવું પડે છે? ત્યારે દાદા તીર ધનુષ હાથમાં લઈને સમજાવે છે કે બેટા, જેટલું તું તીરને પાછળ ખેંચીશ ને એટલું જ ઝડપથી એ આગળ વધશે. અને દાદા પછી એને સમજાવે છે કે જીવન પણ બેટા આવું જ છે. ક્યારેક મુશ્કેલી આવશે, લોકોના અપમાન સહવા પડશે, ક્યારેક સંઘર્ષ આવશે, સફળતા નહીં મળે, નિષ્ફળતા મળશે. તો આ બધું જે છે ને તને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરશે, પણ એનાથી ગભરાવાનું નથી અને આગળ વધવાનું છે. તો આ રીતે જીવનમાં આપણને જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે હારવાનું નથી, અને ત્યારે આપણે એવું વિચારવાનું છે કે ભગવાન કદાચ આપણને આટલી મુશ્કેલી એટલે જ આપે છે કે આપણને સૌથી મોટી ઊંચી ઉડાન એ આપવા માગે છે. તો હંમેશા તમે જેટલું પાછળ ખેંચાશો ને એટલા જ તમે ઊંચી ઉડાન ભરી શકશો. તો જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.